કર્મ તમને ફળ આપીને શાંત થાય। અને અમુક કર્મ એવા હોય કે જો બહુ ચીકણા હોય, જેમ પેલા ગુંદામાંથી તમે ગુંદાનું અથાણું કરીએ, હા મહારાજ, અને ગુંદાના અથાણામાંથી તમે જો બીયો કાઢો ઠળિયો, તો કેમ તમારા હાથ પર ચોંટી જાય છે? હા, એટલે અમુક કર્મ એવા હોય છે કે જે ગુંદામાંથી અથાણું કાઢો, પછી એક ઠળિયો અહીંયા ચોંટે, પછી અહીંયાથી તમે કાઢવા જાઓ તો અહીંયા ચોંટે, અહીંયાથી કાઢવા જાઓ તો અહીંયા ચોંટે, અને છેલ્લે આમ આમ કરો ને તો 5 આંગળીએ ચોંટી જાય। હા, એટલે અમુક કર્મ એવા ચીકણા હોય છે કે જે તમને ચોટ્યા પછી એ જ કર્મ લોપિત થતા નથી। સમય ઓછો પડે છે એટલે હું કર્મની વ્યાખ્યા આજે આપવા માંગુ છું। જે કર્મનો સિદ્ધાંત સમજાવવા માંગુ છું એ મૂળ રીતે પરિપૂર્ણ રીતે હું તમને સમજાવી નથી શકતી, પણ હું તમને આ કહી રહી છું, મારો ઈશારો કાફી છે। હું પણ આ જ વાત પર ચાલવાની કોશિશ કરી રહી છું। હું પણ કોઈ સંત નથી, સાધુ નથી, મહાત્મા નથી, કોઈ મોટી સજ્જન વ્યક્તિ નથી, હું પણ માણસ છું, સામાન્ય માણસ છું। મારાથી પણ ખરાબ કર્મો થઈ શકે।